નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દયાલજી અનાવિલ કેળવણી મંડળ તથા અનાવિલ સૈયદ સખા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ વન બ્લડ અનાવિલ નવસારી અને સુરત રક્તદાન કેન્દ્રના સંયુક્ત ક્રમે રવિવારના રોજ દયાલજી આશ્રમ મજુરા ગેટ સુરત ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 251 બ્લડ એકત્રિત કરાયું હતું. અહેવાલ જયભાઈ બગિયા, સુરત. હું વિભૂતિ દેસાઈ, અનાવિલ સૈયદ સખા ચેરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી અને પ્રમુખ. આજે શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ સુરત, અનાવિલ સૈયદ સખા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત, સુરત રક્તદાન કેન્દ્ર તેમજ વન બ્લડ અનાવિલ નવસારીના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન થયું હતું. અત્યારે જો હું તમને કહી રહી છું તો 235 બોટલ થઈ છે. મારે ચોક્કસ એ કહેવું છે કે રક્તદાન મહાદાન છે અને એ મહાદાન એટલે માટે કહેવાયું છે કે દાન તો સૌ કોઈ કરે, વસ્તુનું કરે, અન્નનું કરે કે પછી વસ્ત્ર દાન કરે, કોઈ પણ કરી શકે છે, પરંતુ જ્યારે પોતાના શરીરના ઘટકનું દાન કરવાનું હોય તો એ મહાદાન છે અને એટલે રક્તદાન મહાદાન કહેવાયું છે. અને એ કરવું જ જોઈએ, કારણ કે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે, માંદગીઓ અનેક ન જોયેલી માંદગીઓ પણ અત્યારે આવી રહી છે. તો તેવા સમયે બ્લડની બહુ જ જરૂર છે. આપણે જ્યાં જોઈએ ત્યાં એક જ વસ્તુ સાંભળવાની મળે છે, રક્ત જોઈએ, રક્ત જોઈએ, રક્ત જોઈએ. અને તેથી અમે આ એક અભિયાન ઉપાડ્યું હતું અને એ મહા રક્તદાન શિબિરને આજે અમે સફળતાપૂર્વક પાર પાડ્યું છે. આજના મહેમાનમાં પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાળા તેમજ ડોક્ટર પ્રદીપભાઈ પેઠે અને સુરત પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ, અનુપમસિંહ ગેહલોત સાહેબ પણ આવવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોને લીધે તેઓ આવી શક્યા નથી, પરંતુ તેમનો શુભેચ્છા સંદેશો તેમણે પાઠવી દીધો છે. અમારા ટ્રસ્ટની જો મુખ્ય પ્રવૃત્તિ હું તમને કહીશ તો 24 થી 25 બહેનો અમે લગ્ન ગીત ગાવા જઈએ છીએ અને એ લગ્ન ગીત ગાઈને જે પણ કંઈ ઇન્કમ અમે અર્ન કરીએ છીએ તે ટોટલ સમાજને સમર્પિત કરીએ છીએ. આજે 11 વર્ષમાં અમે 74 લાખની સેવા સમાજને સમર્પિત કરી દીધી છે, જેવી કે વિધવા સહાય, મેડિકલ સહાય, શિક્ષણ સહાય, જરૂરિયાતમંદને આખા વર્ષનું અનાજ ભરાવી આપવાનું, ઘર વિહોણા અને ઘર બાંધવામાં મદદરૂપ થવાનું, એવી ઘણી બધી સેવાઓ આવે છે. કન્યાદાન કરવું, એટલે સેવા આપવામાં અમે ફક્ત અનાવિલોને આપીએ એવું નથી, અમે ઘણા સમાજની મદદ કરીએ છીએ.